વિદ્યાર્થીઓ એ નાની મોટી હિંસા પણ કરી બેસે છે. ચાઇલ્ડ ક્રાઇમ ઇઝ અ બિગ ઇશ્યુ ઇન ધ વેસ્ટ. તમે ન્યૂઝપેપર્સમાં વાંચતા હશો, દર મહિને 1.5 મહિને એક પ્રસંગ અમેરિકામાં બને જ છે, જ્યારે છોકરો ઘરેથી એના ફાધરની સેમી ઓટોમેટિક રાઇફલ લઈને ગયો હોય. તમને આશ્ચર્ય થશે, હું એક સ્ટેટમેન્ટ આપું છું, યુ વિલ બી સરપ્રાઇઝ. 80% ઓફ પ્રાઇમરી સ્કૂલ્સ ઇન અમેરિકા હેવ મેટલ ડિટેક્ટર્સ. અમેરિકાની 80% પ્રાઇમરી સ્કૂલમાં જે એરપોર્ટ ઉપર આપણે મેટલ ડિટેક્ટર હોય છે ને, એ મેટલ ડિટેક્ટર છે. આવડા નાના નાના બાળકો એમાંથી પસાર થવાનું, કારણ કે ગન લઈને નથી આવવાની, પછી ચેક કરવાનું, કારણ કે જેટલી શાકભાજી છૂટથી મળે છે એટલી ગન મળે છે છૂટથી ત્યાં. તો કેટલા પ્રસંગો છે કે ક્લાસમાં શૂટિંગ કર્યું હોય, માસ શૂટિંગ કર્યું હોય, 10-15 વિદ્યાર્થીઓને મારી નાખે. એટલે ઘણી વખત હું હસતા હસતા કહું છું કે અમેરિકામાં કોઈ ટીચર ગોળ ફરીને ક્લાસબોર્ડમાં લખતા નથી. કેમ? પાછળથી ગોળી આવવાની શક્યતા છે. અને બન્યા છે એવા પ્રસંગો, તમે પણ બધા જાણતા હશો. હવે આ પૂનામાં ચર્ચાઓ થઈ બધી. ચર્ચાનો નિષ્કર્ષ 3 દિવસના અંતે કન્ક્લુઝન પેપરમાં લખવામાં આવ્યો. એ ચર્ચાનો નિષ્કર્ષ એ હતો, એક જ લીટી લખાણી ત્યાં, પછીનું વિવરણ તો ઘણું બધું હતું. એ જે એક લીટી લખાણી હતી ને, બધા શિક્ષકોએ ભેગા થઈને લખેલી છે, સંસ્કાર સંબંધી છે. શિક્ષકોમાં પણ વાઇસ ચાન્સેલર કક્ષાની વ્યક્તિ. શું લખ્યું? શિક્ષણમાં ધર્મનો અભાવ છે. We need to teach religion in mainstream academics. જે NEPમાં નક્કી થયું છે અને NEPમાં આવશે. NEP 2020માં નક્કી થયું છે અને આવશે. તમને કદાચ શિક્ષકોને આશ્ચર્ય છે કે, અને કદાચ કોઈક જાણતા હતા પણ હશો કે જે એજ્યુકેશન પોલિસી નવી ડિઝાઇન થઈ છે NEP 2020, એમાં એક પ્રાવધાન, એક વ્યવસ્થા એ પણ છે કે 10% ટીચર્સ અને પ્રોફેસર્સ તમે સંતોને પણ રાખી શકશો અને ધાર્મિક પુરુષોને પણ રાખી શકશો. અમારે આવવું નથી તમારી જોબ લેવા માટે, અમે તો એક સાથે તમને બધાને અત્યારે કહી દીધું, પણ એ પ્રાવધાન, એ વ્યવસ્થા NEPમાં છે. યુ કેન અપોઇન્ટ ધેમ એઝ ટીચર્સ. કારણ કે ધર્મની જરૂરિયાત છે. સેક્યુલરિઝમનો અર્થ આપણે ખોટો સમજ્યા, બિન સાંપ્રદાયિકતાનો, કે બિન સાંપ્રદાયિકતા એટલે કોઈ ધર્મ નહીં, એવું નહીં. બિન સાંપ્રદાયિકતા એટલે બધા ધર્મ સાચા છે, સારા છે, એની શીખ સારી છે, એને અનુસરે જે વ્યક્તિ, એ વ્યક્તિ સમાજની એક સારી નાગરિક બની શકે છે. આ બિન સાંપ્રદાયિકતા છે. તમે કહો ગણપતિનો નહીં ચાલે ને ગધેડાનો ચાલશે, નાનપણથી છોકરાને ભણાવે ને. કારણ કે ગણપતિનો ચાલુ કરે તો યુ આર સેફ્રનાઇઝિંગ એજ્યુકેશન. તમે ભણતરનું ભગવીકરણ કરો છો, એનું પછી હુલ્લડો શરૂ થાય. પણ ગણપતિનો ભણશે તો કોઈક દિવસ એને સંસ્કાર આવશે કે ગણપતિએ માતા પિતાની સેવા કરી, પૂજ્ય ભાવ રાખ્યો, એ મારે પણ માતા પિતાની સેવા કરવાની છે, પૂજ્ય ભાવ રાખવાનો છે. બાકી ગધેડાનો ભણે એટલે પછી લાત મારે. લાત મારે એટલે શું? ઘરડા ઘરમાં મોકલી દે, એ લાત જ મારી કહેવાય ને. ઘરડા ઘરમાં મોકલી દે, લાત મારી કહેવાય ને. પ્રમુખ સ્વામી મહારાજને ન્યુયોર્ક એરપોર્ટ ઉપર એક ન્યુયોર્ક ટાઈમ્સના પત્રકારે પ્રશ્ન પૂછેલો કે ઘરડા ઘર સમાજમાં હોવા ના જોઈએ. એમાં ભારતીય સંસ્કૃતિમાં તો નહીં જ, કારણ કે આપણી તો શ્રવણની સંસ્કૃતિ છે, માતા પિતાની સેવા કરવાની. છતાં ઘરડા ઘર આટલા સમાજમાં ઊભા થતા જાય છે. એ ઘરડા ઘર બંધ કરવા હોય તો તમારી પાસે કોઈ ઉપાય છે? એવું ન્યુયોર્ક એરપોર્ટ ઉપર પ્રમુખ સ્વામી મહારાજ સિક્યુરિટી ચેકમાં જતા પત્રકારે પૂછ્યો. સ્પોન્ટેનિયસલી પ્રમુખ સ્વામી મહારાજે પોતાના અનુભવ પરથી વાત કરી. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે તમે બાળ ઉછેર કેન્દ્રો એટલે કે ચાઇલ્ડ કેર સેન્ટર્સ બંધ કરી દો, એટલે ઘરડા ઘરની જાતે બંધ થઈ જશે. એટલે શું થયું? જે વાતની આપણે શરૂઆત કરી હતી કે બાળકો નાના હોય ત્યારે તમે સમય અને સંસ્કાર આપો. કોઈ અમ્મા કે કોઈ નાની કે એના આધારે છોડી ના દો. ડે કેરમાં તમે મૂકી ના દો. તમે એને સમય અને સંસ્કાર આપશો તો બાળ ઉછેર કેન્દ્ર, ચાઇલ્ડ કેર સેન્ટર્સ બંધ થશે તો ઘરડા ઘર એની જાતે બંધ થઈ જશે. અને નેક્સ્ટ ડે ઇટ વોઝ અ ટાઇટલ ઓન ધ પેજ ઓફ ન્યુયોર્ક ટાઈમ્સ. કેટલો સચોટ ઉત્તર, કેટલો વિઝડમ ફિલ્ડ, શાણપણે યુક્ત ઉત્તર હતો, અનુભવમાંથી આવતો હતો. એ શિક્ષકોની જવાબદારી છે કે તમે આવી સારી વાતો એને કરો. ફેથફુલી આંગળી ઊંચી કરજો. હા, હું આ પ્રશ્ન પૂછું એમાં
તમારામાંથી કેટલા મા બાપ અને શિક્ષકો અહીંયા બેઠા છે, ફેથફુલી કરજો, છાતી પર હાથ મૂકીને, કે જેણે પોતાના સંતાનોને અથવા પોતાના વિદ્યાર્થીઓને ક્યારેક શ્રવણ, પ્રહલાદ, નચિકેતા કે ધ્રુવ જેવા બાળ પાત્રોની વાતો કરી હોય. ઘણા બધા છે, અભિનંદનને પાત્ર છો આપ, પણ જે હાથ ઊંચા નથી કરી શક્યા એ લોકોના એક સજેશન છે. અગેન તમારી ઇન્સ્ટ્રક્શન માનવી લે તો એ રીતે લઈ લેજો કે તમે આ વાતો કરો ને, એને નાનપણથી આ ક્વોલિટીઝ, જ્યારે એની સ્લેટ કોરી છે, જીબી 0 વપરાશમાં છે, પૂરેપૂરી ખાલી છે, ત્યારે એમાં ઇમ્પ્લાન્ટ કરી દો, એમાં સંસ્કાર નાખી દો, તો એ મોટા થઈને ફળ તમને જોવા મળશે. એને ભગવાનમાં શ્રદ્ધા, લાસ્ટ 2 મિનિટ્સમાં હું પૂરું કરું છું, એને નાનપણથી ભગવાનમાં શ્રદ્ધા કેળવાઓ. લેટ હિમ બી અ ગોડ લવિંગ પર્સન. આ હું એક સંત છું એટલે વાત નથી કરતો, આઈ એમ અ મેન ઓફ સાયન્સ અને મેન ઓફ રિલિજન બોથ. મેં 30 વર્ષ પહેલાં મારું એન્જિનિયરિંગ પૂરું કર્યું છે, જ્યારે ગુજરાતમાં એક પણ પ્રાઇવેટ એન્જિનિયરિંગ કોલેજ નથી ત્યારે. એટલે કે જ્યારે 45% કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં એડમિશન નહોતું મળતું ત્યારની વાત કરું છું, ચોખ્ખી ભાષામાં. એટલે આઈ એમ અ મેન ઓફ સાયન્સ અને મેન ઓફ રિલિજન બોથ. આઈ વિલ ટોક ફ્રોમ સાયન્સ એન્ડ લોજિક, આઈ વિલ ટોક ફ્રોમ ફેથ એન્ડ રિલિજન બોથ. ભગવાનમાં શ્રદ્ધા હશે તો એક આદર્શ નાગરિક બનશે. હું તમને 500થી પણ વધારે મારી પાસે રિસર્ચ પેપર્સ છે, વૈજ્ઞાનિકોએ રિસર્ચ કરી હોય, હાઉ સમ આસ્પેક્ટ ઓફ રિલિજન, પ્રાર્થના કરવી, નામ સ્મરણ કરવું, ધર્મગ્રંથો વાંચવા, મંદિરે જવું, સંત સમાગમ કરો, એનાથી ફિઝિકલ, મેન્ટલ, ઇમોશનલ શું લાભ થાય છે વ્યક્તિને, એવા સાયન્ટિફિક રિસર્ચ બાય સાયકોન્યુરો સોફ્ટવેર્સ, હાઉ ડ્યુરિંગ ચેન્ટિંગ ધ નેમ, તમે નામ સ્મરણ કે પ્રાર્થના કરો ત્યારે તમારા શરીરમાં કયા પ્રકારના હાર્મોન્સ રિલીઝ થાય છે, એની ઇફેક્ટ તમારા વિચારધારા અને ભાવનાઓ પર શું છે, આની ઉપર રિસર્ચ થયેલી છે. 50,000 પેપર લખાયા છે, એમાંથી 500ની કોપી મારી પાસે છે. એમાંથી એક પ્રસંગ કહીને પૂરું કરું. અમેરિકામાં FBI છે, ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન, બહુ જ મોટી જાસૂસી સંસ્થા છે. એના ફાઉન્ડર ડિરેક્ટર ઇડગર હુવર, હું તમને બધા નામ આપું છું, તમે ગૂગલ ઉપર સર્ચ કરી શકો છો, જોઈ શકો છો, વાંચી શકો છો. ઇડગર હુવરે લગભગ 6 કે 7 US પ્રેસિડેન્ટ્સ નીચે કામ કરેલું. એટલે ડેમોક્રેટ્સ પણ આવી ગયા અને રિપબ્લિકન્સ પણ આવી ગયા. 7-8 પ્રેસિડેન્ટ સાથે કામ કરવું અમેરિકામાં આ પોસ્ટ ઉપર, એટલે માણસની કુને કેવી હશે, કારણ કે ડેમોક્રેટ્સ રિપબ્લિકન્સ બદલાય બધી પોલિસી બદલાઈ જાય. આ ઇડગર હુવર, એમનો જ્યારે રિટાયરમેન્ટ ડે હતો, એમની ફેરવેલ સેરેમની હતી, 300 ઇન્વાઇટેડ ગેસ્ટ હતા, હુઝ હુ ઓફ અમેરિકા વેર સિટિંગ. પોતાના પ્રસંગો શેર કરતા હતા. છેલ્લે ઇડગર હુવરને કહ્યું કે તમે હવે કંઈક બોલો. એ બોલી ન શક્યા, થોડા ઇમોશનલ થઈ ગયા. કોઈ પણ વ્યક્તિ લાંબી કારકિર્દી પછી એ સંસ્થામાંથી જ્યારે વિદાય હોય, ફેરવેલ હોય, ત્યારે ઇમોશનલ થઈ જાય, સ્વાભાવિક છે. પણ એ બોલ્યા, 3 મિનિટ બોલ્યા. એ શું બોલ્યા ને, એટલું તમે જો લઈને જશો ને તો આ કલાક, સવા કલાક તમે અહીંયા બેઠા, આટલો બધો સમય તમે ફાળવ્યો, એ યોગ્ય ગણાશે. ઇડગર હુવર બોલ્યા કે આઈ હેવ ડીલ્ડ વિથ ક્રાઇમ ફોર 40 years. પહેલાં હું એક્ઝેક્ટ એમને બોલું છું, પછી એનું ગુજરાતી અનુવાદ કરીશ. આઈ હેવ ડીલ્ડ વિથ ક્રાઇમ ફોર 40 years. In that, in the last 15 years, I have dealt with child and teenage crime. એટલે કે મેં 40 વર્ષ ક્રાઇમ એટલે હિંસા સાથે કામ કર્યું છે. હિંસા કેમ થાય છે, કેવી થાય છે, ક્યાં થાય છે, ઉદ્ભવ સ્થાન ક્યાં છે, એના પરિણામો શું છે, એને શું સજા થવી જોઈએ, આ બધા ઉપર આ એમનું ક્ષેત્ર હતું. અને FBIના ડિરેક્ટર એટલે એ પોસ્ટ એવી છે કે દિવસમાં 2 વખત અમેરિકાના પ્રેસિડેન્ટ એને ફોન કરે, કંઈક માહિતી છે, કંઈક માહિતી, કારણ કે ઇન્ટરનેશનલ ક્રાઇમની પહેલી માહિતી એની પાસે આવે અને એ રિફાઇન કરીને પ્રેસિડેન્ટના ટેબલ ઉપર મૂકે. અને ઇન કેસ પ્રેસિડેન્ટે નેશનલ એક સ્ટેટમેન્ટ આપવું પડે, એવું કંઈક હોય ઘટના, એવી ઘટના બની ગઈ કે પ્રેસિડેન્ટ ઓફ અમેરિકા એક સ્ટેટમેન્ટ આપવું પડે, એ સ્ટેટમેન્ટ આ FBIના ડિરેક્ટર લખીને આપે કે સર આ મેં લખ્યું છે ને એટલું જ બોલજો, આમાંથી એક શબ્દ ઓછો ના કરતા, એક વધારે ના કરતા, નહીં તો વ્હાઇટ હાઉસ કદાચ જતું પણ રહે હાથમાંથી. એ લેવલની આ જવાબદારી છે, હું બોલું છું. FBIના ડિરેક્ટર એટલે આ લેવલની જવાબદારી છે. એણે કહ્યું 40 વર્ષ મેં ક્રાઇમ સાથે ડીલ કર્યું, એમાં છેલ્લા 15 વર્ષ બાળકો અને તરુણો, એ લોકો જે હિંસા કરે છે એની ઉપર મેં બહુ રિસર્ચ કરી છે. આ પહેલી વાત કરી. બીજી વાત એ બોલ્યા
કે આ ચાઇલ્ડ અને ટીનેજ ક્રાઇમ્સ ફોર ધેમ આઈ હેવ ફાઉન્ડ રિહેબિલિટેશન સેન્ટર્સ, એટલે રિહેબ સેન્ટર્સ એન્ડ રિહેબ કોર્સીસ. જે 8-10 વર્ષના બાળકો, 12-15 વર્ષના છોકરાઓ હિંસા કરી બેસે છે, એ લોકોને રિહેબ કોર્સીસ અને રિહેબ સેન્ટર્સ એ પણ મેં ડિઝાઇન કર્યા છે અને 200થી પણ વધારે અમેરિકામાં એમને ખોલ્યા. એટલે બહુ જ મોટું કાર્ય કર્યું કહેવાય. ત્રીજી વાત એને કરી. બટ આઈ હેવ કમ ટુ અ કન્ક્લુઝન. પણ હું એક નિર્ણય ઉપર આવ્યો છું આટલું કામ કર્યા પછી. હવે હું એમને એક્ઝેક્ટ કોટ કરું છું, સાંભળજો. ઇડગર હુવર બોલ્યા કે આઈ હેવ કમ ટુ અ કન્ક્લુઝન that a child who has been taught to obey the laws of God in his early childhood will find very little difficulty in obeying the laws of man when he becomes an adult. એટલે કે એક બાળકને નાનપણથી તમે ભગવાનના કાયદા પાડતા શીખવાડશો, એટલે કે ભગવાન પ્રત્યેનો પ્રેમ કેળવાવશો, તો એ બાળકને મોટા થઈને સમાજમાં નાગરિકના કાયદા પાળવામાં તકલીફ નહીં પડે. એટલે પછી એમણે છેલ્લે કહ્યું, સો ટીચ યોર ચિલ્ડ્રન ફેઇથ ઇન ગોડ. તમને પેરેન્ટ્સને અને ટીચર્સને અને એડમિનિસ્ટ્રેટર્સને બધાને હવે આ સજેશન છે કે ટીચ યોર ચિલ્ડ્રન ફેઇથ ઇન ગોડ. ભગવાનમાં શ્રદ્ધા કેળવાવશો. આટલી વાત કરીને ઇડગર હુવરે પૂછ્યું, જે પ્રશ્ન હું તમને પૂછું છું, તમારામાંથી કેટલાની ઈચ્છા છે કે આપણો સમાજ હિંસા રહિત થાય? બધાની ઈચ્છા છે. કોકે તો 2 હાથ ઊંચા કર્યા છે, ડબલ ઈચ્છા છે. જસ્ટ જોકિંગ. આપણે બધાની ઈચ્છા છે કે સમાજમાં આતંકવાદ ના હોય, ક્રાઇમ ફ્રી સોસાયટી હોય. આ પ્રશ્ન પૂછ્યો એટલે સામે બેઠેલા ઓડિયન્સે બધા હાથ ઊંચો કર્યો. ફરી વખત ઇડગર હુવર બોલ્યા કે ઇફ યુ વોન્ટ ટુ હેવ અ ક્રાઇમ ફ્રી સોસાયટી, માય 40 years ઓફ એક્સપિરિયન્સ ઓફ ક્રાઇમ સેઝ ટીચ યોર ચિલ્ડ્રન ફેઇથ ઇન ગોડ. તમારે હિંસા રહિત સમાજ જોતો હોય તો મારો 40 વર્ષનો અનુભવ FBI ના ડિરેક્ટર તરીકે, સામાન્ય લેવલ ઉપરથી નહીં, એ કહે છે કે તમારા સંતાનોને તમે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા કેળવાઓ. આ સંસ્કાર આપવાના છે નાનપણથી. તમે કહો બેટા ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, આ મેસી, આ વિરાટ કોહલી કરજો, ઇન્ફોર્મેશન એન્ડ જનરલ નોલેજ બરાબર છે, એ પણ જરૂરી છે, પણ સાથે તમે એકવાર એને મંદિરમાં લઈ જજો અને કહેજો કે આ સીતારામ છે, આ શિવજી અને પાર્વતી છે, આ લક્ષ્મીનારાયણ છે, એની તો ઓળખાણ કરાવજો. I am not against your child getting introduced to Ronaldo or Messi. I am against you if you don't introduce them to the idols of God in the mandir. તમે તમારા સંતાનોને મોલમાં લઈ જાઓ, ફાઇન. તમે તમારા સંતાનોને થિયેટરમાં લઈ જાઓ, ઓકે. પણ તમે તમારા સંતાનોને મંદિરમાં પણ લઈ જાઓ, એને ભગવાનમાં શ્રદ્ધા કેળવાઓ. તમારા સંતાનોને હોસ્પિટલમાં પણ લઈ જાઓ. એને કહો કે બેટા હેલ્થ, સ્વાસ્થ્યનું ધ્યાન ના રાખીએ અને તું બેઠો બેઠો વિડીયો ગેમ્સ રમે છે, સેડેન્ટરી લાઇફસ્ટાઇલ થઈ જાય છે, તું જાડો થઈ જઈશ તો તારે જો અહીંયા ખાટલા ઉપર સુવાનો વારો આવશે અને સોય ભરાવેલી છે ને એ તારે થવું પડશે. એ પણ એને દેખાડો. તમારા સંતાનોને તમારા એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટમાં, એને ઓર્ફનેજમાં પણ લઈ જાઓ, અનાથ આશ્રમમાં લઈ જાઓ. ત્યાં એની સાથે એને પતંગ ચડાવવાના અને ફટાકડા ફોડવાના. એને ખબર પડે કે હું પ્રિવિલેજ છું, એને ખબર પડે હું કેટલો ભાગ્યશાળી છું. સાથે એ પણ ખબર પડે કે ઓછા ભાગ્યશાળી લોકો સમાજમાં હોય એની મારે શેર અને કેર કરવી જોઈએ. આ સંસ્કાર આપો ને. આ શિક્ષકોની જવાબદારી છે, શૈક્ષણિક સંસ્થાઓની જવાબદારી છે. ખાલી પિકનિકમાં ડુંગરા ઉપર ફરવા નહીં લઈ જવાના, પિકનિક ઓર્ફનેજમાં પણ કરાવો. બીચ જમ્પિંગમાં લઈ જાય, લઈ જાઓ એનો વાંધો નથી, બીચ જમ્પિંગમાં, પણ એને ઓર્ફનેજમાં, અનાથ આશ્રમમાં પણ એને તમે લઈ જાઓ તો એને સંસ્કાર આવશે સેવાના. સમાજમાં જે લેસ પ્રિવિલેજ છે, ઓછા ભાગ્યશાળી છે, એની માટે મારે કેર કરવી જોઈએ, એની સાથે મારે કંઈક શેર કરવું જોઈએ. એ સંસ્કાર એને નાનપણથી આવશે. તો આ માતા પિતાની અને શિક્ષકોની બેયની જવાબદારી છે. આપ સૌ અહીંયા પધાર્યા છો, ખૂબ શ્રદ્ધાથી, શાંતિથી આપે આ બધી વાતો સાંભળી, એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર છે. અને અમે પ્રાર્થના કરીએ છીએ અમારા ગુરુ હરિ મહંત સ્વામી મહારાજના ચરણોમાં કે આ બધી વાત અને વિચાર અને અભિગમો આપ સૌના જીવનમાં અતિશય દ્રઢ થાય અને આપ સૌ પારિવારિક રીતે અને સામાજિક રીતે ખૂબ સુખી રહો. થેન્ક યુ વેરી મચ એન્ડ માય પ્રેયર્સ ફોર યુ ઓલ.